પરસોત્તમ બાપાના દીકરા જેવા મળ્યા છે એટલે વાંધો નથી, બાકી જમાઈ તો ભૂકા કાઢ નાખે ભાઈ. હા, એટલે ભગવાનની કૃપા જોરદાર તાલીથી વધાવો એમને બધાને આઠે જમાઈ. હા, નહીતર આમાં એકાદા જો આમ ત્રાહા થાય તો એને અહીંયા આપણે રાજકોટ જવું પડે ઘરે ચા પીવા. હે દમભાઈ ની બધા છે એ ભાઈઓનો અને આખા પૂરેપૂરો પરિવારનો આટલો સંપન્ન એકતા જોઈ અને આનંદ થાય. નહીતર આ બધા કાર્ય અઘરા છે. લગન ટાણે ફુવા રિહાઈ જાય એમ એકાદા રિહાઈ જાય તો તકલીફ થાય. આ કથા જ એવી છે. અને જમાઈ છે ને એને સુભાષિતમાં આમાં આપણે તો આનંદ કરવા બેઠા છીએ એટલે હવે તમે કઈ ખોટું નહીં લગાડતા, કારણ કે જમાઈને બહુ વાંચવવા પડે. જામાતૃ દસમ ગ્રહ સુભાષિતની અંદર એવું કીધું છે કે જમાઈ છે ને એ દસમો ગ્રહ કહેવાય અને નવગ્રહ ની તો કઈક વિધિ થાય. આ જો રિહાય એટલે વાત પૂરી થઈ ગઈ ભાઈ. હા, આ બધાય કોકોક ના હશે જ ને, એ તો હું હોઉં ને, આ બધાય હોય, આપણે હોય જ ને, બધાય આવી જાય એમાં હું છું. હા, એ તો આપણે ત્રાહું હાલવું ન હોય. નવગ્રહ ની તો વિધિ થાય, આ દસમો ગ્રહ આની કોઈ વિધિ જ નથી. સસરા અને જમાઈને પડ્યું નહીં. દક્ષ પ્રજાપતિનો જય જયકાર થાય. ભગવાન મહાદેવજી ઊભા ન થયા અને અહીંયા દક્ષ પ્રજાપતિ બોલ્યો છે, મેં બહુ મોટી ભૂલ કરી કે મારી સતી નામની દીકરી છે એને મેં આવા અઘોરીની સાથે પરણાવી. હવે પછીના સમયમાં યજ્ઞની અંદર કોઈ મહાદેવને આમંત્રણ આપશો નહીં. યજ્ઞ ભાગ કાઢી નાખો. યજ્ઞ યાગાદી કર્મ બંધ થઈ ગયા. હવે એટલેથી જો ઊભો રહી જાય તો વાંધો નહીં. દક્ષ પ્રજાપતિએ ભગવાન મહાદેવજીનું અપમાન કર્યું અને અહીંયા ભગવાન મહાદેવજીને લખેલું એવું છે કે આ મારો જમાઈ કેવો છે, ભૂત પ્રેત પિશાચની સાથે રહેવા વાળો, અઘોરી અને મરકટ લોચન. કેવો? હવે જમાઈને એવું કહેવાય. મરકટ એટલે વાંદરો. વાંદરાને જેવી આંખ હોય એવી આંખ મારા આ જમાઈને છે. વાંદરા જેવી આંખ વાળો અમારો જમાઈ મને ઊભો થઈ અને આદર સત્કાર આપતો નથી. માન ભૂખો બન્યો દક્ષ પ્રજાપતિ. અને દરેક માણસને એ જ નડે છે ને, માન જ નડે છે. જો અહીંયા કોઈ મોટો માણસ આવે ને એટલે 999 માણસ ઊભા થઈ અને આવો ભાઈ કરે ને તો એની બાજુ એની નજર ન હોય. બે જણા ઊભા ન થાય ને એને ધ્યાનમાં રાખે, આ કેમ ઊભા ન થયા. આ સૂક્ષ્મ અહંકાર, ઈગો, માન જ નડે છે માનવીને. યજ્ઞ યાગાદી બંધ થઈ ગયા. કોઈ યજ્ઞ કરતું નથી. અને હવે દક્ષ પ્રજાપતિને થયું કે લાવો યજ્ઞ બંધ થઈ ગયો છે ને, હવે હું જ યજ્ઞ કરું. અને કનખલની અંદર બૃહસ્પતિ શવ નામના યજ્ઞની તૈયારી થઈ ચૂકી. બધા જ દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે, પણ પોતાની દીકરી અને જમાઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અને અહીંયા સતી છે વિચાર કરવા લાગે કે મારા બાપને ત્યાં આવડો મોટો યજ્ઞ છે. બધા જ દેવતાઓ વિમાનમાં બેસી કૈલાસ પર્વત પર ઉતરે અને ત્યાં આવી અને સમાચાર આપે કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે. અતિ સુંદર કથા. બધા જ દેવતાઓ વિમાનમાં બેસીને કૈલાસ પર્વત પરથી નીકળે અને અહીંયા સતીને સમાચાર આપ્યા. સતી કહે છે કે મારા બાપને ત્યાં આવડો મોટો યજ્ઞ છે, કદાચ બહુ મોટો યજ્ઞ છે ને એટલે કદાચ આમંત્રણ આપવાનું ભૂલી ગયા છે. પણ દીકરીને બાપના ઘરે જવામાં આમંત્રણની રાહ જોવાની ન હોય. અને અહીંયા સતી તૈયાર થવા લાગ્યા અને ભગવાન ભોળાનાથ પાસે આવ્યા. ભગવાન ભોળાનાથને કીધું કે પ્રભુ મારા પિતાને ત્યાં યજ્ઞ છે અને મારે જવું છે. અને અહીંયા ભગવાન મહાદેવજીએ કીધું છે, હે દેવી, હું તમને કહું છું કે તમે ન જાવ તો સારું. અહીંયા સતી માનતા નથી અને સતી કહે છે કે નહીં પ્રભુ, મારા પિતાને ત્યાં મારા બાપને ત્યાં આવડો મોટો જગન છે અને કદાચ દીકરીને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હોય, પણ હું તો દીકરી છું અને તમે પણ મારી સાથે ચાલો. ભગવાન મહાદેવજી આંખ બંધ કરી અને ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી, તમે હઠ લીધી છે, બાળ હઠ, રાજ હઠ અને જોગી હઠની આગળ તો ભલભલા હારી ગયા. અહીંયા સતી હઠ લીધી, સતી માનતા નથી અને ભગવાન મહાદેવજી કહે છે કે દેવી, હવે તમે જાવ છો તો હવે તમે પાછા ક્યારે આવશો?
સૌ કોઈ પી હરિયામાં સૌ કોઈ હરિયામાં તાલી 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 અને એ સતીના હઠની આગળ ભગવાન મહાદેવજી કહે છે કે દેવી ત્યાં ન જાવ તો સારું, પણ અહીંયા સતી માયના બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ છે અને સતીને એમ હતું કે હું જઈશ ને એટલે મારો બાપ છે મારું સન્માન કરશે, સ્વાગત કરશે, મારી માં મને બોલાવશે, જવતલિયો ભાઈ મને બોલાવશે, પણ અહીંયા દક્ષ પ્રજાપતિએ દીકરીને જોઈ મોઢું ફેરવી ગયા. માએ ખાલી એટલું કીધું આવ દીકરી, એને પણ ન બોલાવી. જવતલિયો ભાઈ એ પણ નથી બોલાવતો અને યજ્ઞ કુંડની બાજુમાં જે આવ્યા છે અને અહીંયા ઈશાન ખૂણાની અંદર ભગવાન મહાદેવજીનું સ્થાપન જોયું નહીં અને રોમે રોમ આંખ લાલ થઈ ભ્રકુટી ફરકવા લાગી. સતી યજ્ઞ કુંડની બાજુમાં આવી અને પોતાના બાપ દક્ષ પ્રજાપતિને કહે છે કે હે પિતા, ભયંકર અપરાધ કર્યો છે મેં મહાદેવનો. એમની અવજ્ઞા કરી છે, બહુ મોટી ભૂલ કરી છે મેં. મારા પતિ મહાદેવજી કહેતા હતા કે ત્યાં જવામાં તમારું કલ્યાણ નથી, છતાં હું માની નહીં અને તારા યજ્ઞની અંદર આવી. ભૂલ મારી થઈ છે, હવે આ શરીરથી પાછી હું કૈલાસ જઈ શકું એમ નથી. ઋષિમુનિઓ બધા ભાગવા લાગ્યા. માં યજ્ઞકુંડની બાજુમાં આવ્યા, પોતાના માથાના વાળ છૂટા મૂક્યા. શું થશે મંડ્યું છે થવા, મંડ્યા ભાગવા બધા. અને અહીંયા સતી આવ્યા યજ્ઞકુંડની બાજુમાં. જન્મો જન્મ ભગવાન મહાદેવ મારા સ્વામી બનો. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને પોતાનો દેહ એ શિવાર્પણ કરી દીધો. ભગવાન મહાદેવજીને સમાચાર મળ્યા કે સતી યજ્ઞ કુંડની અંદર હોમાયા છે અને અહીંયા પોતાની જટા ખોલી ભગવાન એ જટા એ પથ્થર ઉપર પછાડી એમાંથી ભયંકર એવો વીરભદ્ર પ્રગટ થયો અને ભગવાન મહાદેવજીએ કીધું જાઓ, યજ્ઞનો ધ્વંસ કરો. વીરભદ્ર હાહાકાર કરતો આવ્યો છે. દક્ષ પ્રજાપતિનું ધડથી મસ્તક અલગ કરી અને યજ્ઞ કુંડની અંદર હોમી દીધું.
બધા જ ઋષિ મુનિઓ ત્યાંથી નીકળી ગયા છે. નાસભાગ થવા લાગી કણખલ ક્ષેત્રની અંદર અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ અધૂરો રહ્યો. કારણ કે ધર્મ પ્રાપ્ત કરવા માટે જયેશભાઈ 7 પ્રકારની શુદ્ધિ જોઈ. એમાં એક પ્રકારની શુદ્ધિ એટલે કે વિચાર શુદ્ધિ નહોતી. દેહ શુદ્ધિ, દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આ 7 પ્રકારની શુદ્ધિઓમાં દક્ષ પ્રજાપતિએ જગતને દેખાડી દેવા માટે યજ્ઞ કર્યો હતો અને એ યજ્ઞ અધૂરો રહ્યો. અને ભગવાન મહાદેવજી પોતાના આસન ઉપર બેઠા છે. હજારો વર્ષ વીતી ગયા. દેવતાઓ ગયા છે ભગવાન નારાયણ પાસે. ભગવાન મહાદેવજીને જગાડો અને ભગવાન મહાદેવજી આંખ બંધ કરી અને બેઠા છે. અને અહીંયા બધા જ દેવતાઓ આવી અને ભગવાન મહાદેવજીને હાથ જોડ્યા છે અને ભગવાન ભોળાનાથને જગાડે કે હે પ્રભુ, જાગો 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 જાગો, ભગવાન જાગો, અમારું કલ્યાણ કરો. યજ્ઞ અધૂરો રહ્યો છે. હે પ્રભુ, હવે તમે જાગો. ભગવાન મહાદેવ જાગો, અમારું કલ્યાણ કરો કરો. જાગો 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 હરે તિરારી જાગો 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 હરે તિરારી Nandini